આજના આ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખરેખર અદ્ભુત છે: આધુનિક કોર્પોરેટ વ્યૂહરચના અને પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનનો સંગમ. જુઓ, સામાન્ય રીતે આપણે મેનેજમેન્ટના પાઠ શીખવા માટે પશ્ચિમી સિદ્ધાંતો તરફ નજર દોડાવતા હોઈએ છીએ, રાઈટ? પણ આજે આપણે એવા સિદ્ધાંતો જોવાના છીએ જે હજારો વર્ષ જૂના છે અને છતાં આજના બિઝનેસ જગતમાં એ 100% પ્રસ્તુત છે. તો ચાલો સીધા જ વિષયમાં ઊંડા ઉતરીએ. તમારા મનમાં કદાચ એવો પ્રશ્ન થતો હશે કે પ્રાચીન કાળનું કોઈ રણ મેદાન આજના એક્ઝિક્યુટિવ્સને આધુનિક કોર્પોરેટ જગતના પડકારોનો સામનો કરવા વિશે શું શીખવી શકે? આજના જમાનામાં તલવારો અને તીરકામઠાની જગ્યા લેપટોપ અને બોર્ડરૂમ મીટિંગ્સે લઈ લીધી છે, એ વાત સાચી. પણ જરા ધ્યાનથી વિચારીએ તો સંઘર્ષ, અઘરા નિર્ણયો લેવાની મૂંઝવણ અને સાચા નેતૃત્વની કસોટી તો આજે પણ બિલકુલ એવી જ છે જેવી એ પ્રાચીન કાળમાં હતી, ખરું ને? કુરુક્ષેત્રના મેદાનમાં મહાન યોદ્ધા અર્જુન, જે નૈતિક મૂંઝવણ અને માનસિક રીતે લકવાગ્રસ્ત સ્થિતિનો સામનો કરી રહ્યો હતો ને, તેની સીધી સરખામણી આપણે આજના VUCA વિશ્વ સાથે કરી શકીએ. VUCA એટલે કે વોલેટાઇલ, અસ્થિર, અનસર્ટન, અનિશ્ચિત, કોમ્પ્લેક્સ, જટિલ અને એમ્બિગ્યુઅસ, અસ્પષ્ટ પરિસ્થિતિઓ. આજના બોર્ડરૂમમાં બેઠેલા નેતાઓ પણ દરરોજ આવી જ હાઈ સ્ટેક્સ પરિસ્થિતિઓનો સામનો કરે છે. એક નાનકડો નિર્ણય આખી કંપનીનું ભવિષ્ય બદલી શકે છે, અને સતત આવા નિર્ણયો લેવાથી જે ડિસિઝન ફટીગ કે થાક લાગે છે, એનો અનુભવ તો આપણે સૌએ ક્યાંક ને ક્યાંક કર્યો જ હશે. અને આ બાબતને ક્રાઇસ્ટ યુનિવર્સિટીના એક રસપ્રદ સંશોધન દ્વારા બહુ જ સરસ રીતે સમજાવવામાં આવી છે. આ ફ્રેમવર્કમાં ભગવદ્ ગીતાના 9 મુખ્ય મેનેજમેન્ટ સિદ્ધાંતોને એક ફૂલની પાંખડીઓ સ્વરૂપે દર્શાવવામાં આવ્યા છે. આ બધી જ પાંખડીઓ એટલે કે સિદ્ધાંતો એકબીજા સાથે જબરદસ્ત રીતે જોડાયેલા છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે આધુનિક શૈક્ષણિક સંસ્થાઓ પણ આ પ્રાચીન જ્ઞાનને સંપૂર્ણ નેતૃત્વનું માળખું પૂરું પાડવા માટે કેટલું પાવરફુલ માને છે. તો હવે પ્રથમ અને કદાચ સૌથી મૂળભૂત સિદ્ધાંતથી શરૂઆત કરીએ: પરિણામની આસક્તિ વિના કર્મ. કોર્પોરેટ ભાષામાં સમજીએ તો આ એક મેનેજર કે લીડરના કાર્યનો એકદમ મજબૂત નૈતિક પાયો છે. આ સિદ્ધાંત આપણને શીખવે છે કે જ્યારે બજાર અસ્થિર હોય અને પરિણામો અનિશ્ચિત હોય ને, ત્યારે કેવી રીતે લવચીક અને મક્કમ નેતૃત્વ પૂરું પાડવું. ભગવદ્ ગીતાના 2જા અધ્યાયનો આ શ્લોક તમે ચોક્કસ સાંભળ્યો જ હશે. મનુષ્યનો અધિકાર માત્ર કર્મ કરવા પૂરતો સીમિત છે, પરંતુ કર્મના ફળ પર કોઈ અધિકાર નથી. આનો આધુનિક નેતાઓ માટે બહુ મોટો અર્થ છે. એનો સીધો અર્થ એ છે કે નિષ્ફળતાના ડરથી ગભરાઈ જઈને બેસી રહેવાને બદલે પૂરા ધ્યાન અને 100% મહેનતથી માત્ર પોતાના કામ પર ફોકસ કરવું જોઈએ. રિઝલ્ટની ચિંતા કામને બગાડી શકે છે. બસ આ જ વિચારને આપણે નિષ્કામ કર્મ કહીએ છીએ, એટલે કે એવું હેતુ સંચાલિત કાર્ય જે તાત્કાલિક ઇનામ કે કોઈ સ્વાર્થની અપેક્ષા વિના કરવામાં આવે. જરા વિચારો, જ્યારે કોઈ લીડર પરિણામના વળગણ વિના પૂરી પ્રામાણિકતાથી પોતાની જવાબદારી નિભાવે છે ને, ત્યારે તે પોતાની ટીમમાં જબરદસ્ત વિશ્વાસ અને સ્થિરતા ઊભી કરે છે. ટીમને ખબર પડી જાય છે કે તેમનો નેતા માત્ર પોતાના અંગત પ્રમોશન માટે નહીં, પણ આખી કંપની અને ટીમના ભલા માટે કામ કરી રહ્યો છે. આ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. હવે આગળ વધીએ બીજા એક અત્યંત મહત્વના સિદ્ધાંત તરફ, જે છે ભાવનાત્મક બુદ્ધિમત્તા, એટલે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને વિચારોની સ્પષ્ટતા. આજના હાઈ સ્ટ્રેસ કોર્પોરેટ વાતાવરણમાં, જ્યાં કટોકટી ગમે ત્યારે દરવાજો ખખડાવી શકે છે, ત્યાં મગજ શાંત રાખવું અને સ્પષ્ટ નિર્ણયો લેવા એ એકદમ આવશ્યક ગુણ છે. અહીં એક પ્રાચીન શ્લોક છે જે કહે છે કે જે દુઃખથી વિચલિત થતો નથી કે સુખથી અતિ ઉત્સાહિત થતો નથી, તેને સ્થિર બુદ્ધિવાળો ઋષિ કહેવાય છે. અનિયંત્રિત લાગણીઓ નિર્ણય શક્તિને કેવી રીતે ધૂંધળી કરી નાખે છે, તેનું આજના સમયનું બેસ્ટ ઉદાહરણ નોકિયા છે. સ્માર્ટફોન ક્રાંતિ દરમિયાન ગુસ્સો, ડર કે અહંકાર જેવી લાગણીઓ હેઠળ લેવાયેલા પ્રતિક્રિયાત્મક નિર્ણયોને કારણે નોકિયાએ પોતાનું ટોચનું સ્થાન ગુમાવ્યો. જો લાગણીઓ પર કાબૂ હોત અને શાંત મગજે રણનીતિ ઘડાઈ હોત, તો ચિત્ર કંઈક અલગ જ હોત, ખરું ને? હવે આમાં ખરેખર રસપ્રદ બાબત એ છે કે આ પ્રાચીન શબ્દો આધુનિક મેનેજમેન્ટ સાથે કેવી રીતે સીધા જોડાય છે. સ્થિતપ્રજ્ઞ એટલે ભાવનાત્મક સ્થિરતા અને બુદ્ધિયોગ એટલે સ્પષ્ટ, ડેટા આધારિત નિર્ણય શક્તિ. આ બંનેનો સમન્વય એટલે જ આજના એક્ઝિક્યુટિવનું ઇમોશનલ ઇન્ટેલિજન્સ. કટોકટી વખતે જે નેતા પોતાનું સંતુલન ગુમાવતો નથી, એ જ પોતાની કંપનીને તોફાનમાંથી હેમખેમ બહાર કાઢી શકે છે. ચાલો
આગળ વધીએ ત્રીજા સિદ્ધાંત તરફ, જે કોર્પોરેટ કલ્ચરના નિર્માણ વિશે છે. કોઈ પણ સંસ્થાનું વાતાવરણ કેવું હશે તે મોટાભાગે તેના નેતાના વર્તન પર જ આધારિત હોય છે. અને અહીં નોંધવા જેવી બાબત એ છે કે કર્મચારીઓ નેતા શું કહે છે એ સાંભળવા કરતાં નેતા શું કરે છે તેનું વધુ અનુકરણ કરતા હોય છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં 2 પ્રકારની કાર્ય સંસ્કૃતિનો બહુ સ્પષ્ટ તફાવત દર્શાવ્યો છે: દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ. દૈવી સંપત્તિ એટલે એવું વર્કપ્લેસ જે નૈતિક, વિનમ્ર અને હેતુલક્ષી હોય, જ્યાં લોકોને ડર ન લાગતો હોય. જ્યારે આસુરી સંપત્તિ એટલે અહંકાર, ઈર્ષ્યા અને અવિશ્વાસથી ભરેલું વાતાવરણ. કહેવાની જરૂર નથી કે ઉત્કૃષ્ટ અને ટકાઉ પરિણામો મેળવવા માટે દૈવી સંપત્તિવાળું વાતાવરણ જ બેસ્ટ છે. ટીમ મેનેજમેન્ટ માટે અહીં એક અદ્ભુત સાધન આપવામાં આવ્યું છે, જેને સ્વધર્મ કહે છે. એટલે કે વ્યક્તિગત ફરજ અને ભૂમિકાની સુસંગતતા. સાદી ભાષામાં કહીએ તો દરેક વ્યક્તિ પાસે કોઈ અલગ અને વિશિષ્ટ પ્રતિભા હોય છે. જ્યારે કોઈ નેતાએ પ્રતિભાને ઓળખીને વ્યક્તિને તેના સ્વભાવ અને કૌશલ્ય મુજબનું જ કામ સોંપે છે, ત્યારે ટીમમાં ઘર્ષણ સાવ ઘટી જાય છે અને ઉત્પાદકતા અનેક ગણી વધી જાય છે. કોઈ બીજાની નકલ કરવા કરતાં પોતાની ક્ષમતા મુજબ કામ કરવું એ જ સફળતાનો સાચો માર્ગ છે. ચાલો હવે થોડા વધુ આગળ વધીએ અને જોઈએ કે આ બધું વાસ્તવિક દુનિયામાં કેવી રીતે કામ કરે છે. અત્યાર સુધી આપણે જે સિદ્ધાંતો જોયા એ કદાચ સાંભળવામાં થોડા આદર્શવાદી કે અમૂર્ત લાગી શકે, પણ હવે આપણે એ જોવાનું છે કે વિશ્વની સૌથી મોટી અને સફળ કંપનીઓ આ જ પ્રાચીન જ્ઞાનને પોતાની રોજિંદી કામગીરીમાં કઈ રીતે સક્રિયપણે લાગુ કરી રહી છે. અહીં વિશ્વની કેટલીક સૌથી સફળ સંસ્થાઓના ઉદાહરણો છે, અને એ ખરેખર આંખ ઉઘાડનારા છે. ટાટા ગ્રુપ જુઓ, એ કર્મયોગના સિદ્ધાંત પર ચાલીને માત્ર નફાને બદલે સામાજિક જવાબદારી અને લોકોની સુખાકારી પર ભાર મૂકે છે. ઇસરો પરિણામની અનાસક્તિ દ્વારા એવી સંસ્કૃતિ બનાવે છે જ્યાં નિષ્ફળતાથી કોઈ ગભરાતું નથી, પણ તેમાંથી શીખે છે. ઇન્ફોસિસ આર્થિક મંદી વખતે સ્થિતપ્રજ્ઞ બનીને લાંબા ગાળાની સ્થિરતા પર ફોકસ કરે છે. અને કદાચ સૌથી આશ્ચર્યજનક વાત, એપલના સ્થાપક સ્ટીવ જોબ્સે પણ પોતાના નેતૃત્વને નિખારવા માટે ભારતીય આધ્યાત્મિક જ્ઞાનમાંથી જ માર્ગદર્શન મેળવ્યું હતું. અને આ લિસ્ટ ખાલી ત્યાં જ પૂરું નથી થતું હો. લાર્સન એન્ડ ટુબ્રો જ્ઞાન આધારિત સંસ્કૃતિ એટલે કે જ્ઞાન યોગ અપનાવે છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ધર્મ અને નૈતિક શાસનને પ્રાધાન્ય આપે છે. HCL ટેકનોલોજીસની એમ્પ્લોઈઝ ફર્સ્ટ ફિલોસોફી જે સ્વનેતૃત્વ પર ભાર મૂકે છે. અને બાયોકોન તથા ઝોહો જેવી કંપનીઓ નફો અને સામાજિક મૂલ્યો વચ્ચે અદ્ભુત સંતુલન જાળવી રહી છે. આ બધું જ સાબિત કરે છે કે આ સિદ્ધાંતો માત્ર પુસ્તકોના પાના પૂરતા સીમિત નથી, પણ આજના બિઝનેસ જગતમાં એક અત્યંત અસરકારક ફ્રેમવર્ક તરીકે કામ કરી રહ્યા છે. તો આ બધી જ ચર્ચાનો સૌથી મહત્વનો મુદ્દો શું છે? અંતે તમારા માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાઉં છું. વિચારો કે જો રોજિંદા જીવનમાં તાત્કાલિક પ્રમોશન, બોનસ કે ઇનામના વળગણ વિના માત્ર સાચા હેતુ અને ધર્મથી કાર્ય કરવામાં આવે તો તે આપણા કામના સ્થળને કેટલું તણાવમુક્ત અને સકારાત્મક બનાવી શકે. આ પ્રાચીન જ્ઞાન માત્ર ટોપ લેવલના મેનેજરો માટે જ નથી, પરંતુ કોઈપણ ક્ષેત્રમાં કામ કરતી દરેક વ્યક્તિ માટે એક સાવ નવો અને પાવરફુલ દૃષ્ટિકોણ પૂરો પાડે છે. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. મને આશા છે કે આ પ્રાચીન વિચારો તમને આધુનિક જીવનમાં ચોક્કસ ઉપયોગી સાબિત થશે.